જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આ ગુલાબી રંગ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ક્રીમી, ઠંડી ઠંડી અને સુપર ટેસ્ટી સ્ટ્રોબેરી લસ્સી. ઉનાળાની બપોરે આ એક ગ્લાસ મળી જાય તો આખો દિવસ સુધરી જાય. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ મજેદાર રેસીપી. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો લસ્સી બનાવવા આપણે જોશે દહીં, સ્ટ્રોબેરી, મધ, પિસ્તા અને આઈસ્ક્રીમ. સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં 10થી 12 એકદમ તાજી લાલચો સ્ટ્રોબેરી ઉમેરીશું. તમે જોઈ શકો છો સ્ટ્રોબેરી કેટલી સરસ દેખાઈ રહી છે. હવે આ સ્ટ્રોબેરીને આપણે સરસ રીતે ક્રશ કરી લેવાની છે. હવે આપણી સ્ટ્રોબેરી પ્યુરી તૈયાર છે. એમાં આપણે ઉમેરી દઈશું 1 કપ તાજું દહીં. દહીં આપણું જેટલું ઘટ અને સારું હશે એટલી જ આપણી લસ્સી ક્રીમી બનશે. આજે આપણે આ લસ્સીને હેલ્ધી ટ્વિસ્ટ આપી રહ્યા છીએ, એટલે ખાંડને બદલે આપણે તેમાં 3થી 4 ચમચી અથવા સ્વાદ મુજબ મધ ઉમેરીશું. મધથી લસ્સીનો સ્વાદ એકદમ યુનિક આવશે. હવે આપણે આ બધું ફરીથી ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી લસ્સી કેટલી સ્મૂથ અને પરફેક્ટ બેબી પિંક કલરની તૈયાર થઈ ગઈ છે. હવે આ લસ્સીને સર્વ કરવા માટે મેં એક કાચનો ગ્લાસ લીધેલો છે અને એમાં આપણે થોડુંક રોઝ સિરપ ઉમેરી દઈશું. ગ્લાસની સાઈડમાં આ રીતના સિરપ લગાવવાથી લસ્સી દેખાવમાં એકદમ રેસ્ટોરન્ટ જેવી લાગશે અને ગુલાબની સુગંધ સ્વાદને 4 ચાંદ લાગી જશે. ચાલો હવે આપણે ઘટ અને ક્રીમી સ્ટ્રોબેરી લસ્સીને ગ્લાસમાં સર્વ કરીએ. આ ઉનાળામાં આ હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક તમે ચોક્કસ ટ્રાય કરજો. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.